ના, અત્યારે સુધી રાજકોટની અંદર કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. અમદાવાદની અંદર ગઈકાલે 7 કેસ નોંધાયા છે એવી રીતની જાણ છે, પણ હજુ સુધી રાજકોટની અંદર કોઈ પોઝિટિવ કેસ આવેલા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલ કોરોના માટે સંપૂર્ણપણે સજ્જ છે. અત્યારે તે અમે આગમચેતી રૂપે 20 બેડનો એક કમ્પ્લીટલી વોર્ડ તૈયાર રાખેલ છે, જેમાં ઓક્સિજન છે, વેન્ટિલેટર છે, બાયપેપ છે, તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. ઉપરાંત કોવિડની અંદર જે કંઈ જરૂર પડે એ તમામ દવાઓ, પીપીઈ કીટ, માસ્ક એનો અમે પૂરતો જથ્થો મેળવી લીધેલ છે. કોવિડની જે અત્યારની સ્ટ્રેન છે માર્કેટમાં, એમાં એવું કે જાણ મુજબ એવું છે કે જનરલી એ ડેન્જરસ જેને કહી શકાય એવી નથી. પેશન્ટને દાખલ કરવાની જરૂરિયાત નથી, સિવાય કે એને વધારે પડતા સિમ્ટમ્સ હોય તો. પણ સામાન્ય જે રીતે શરદી ઉધરસના કેસ આવે છે એમાં પેશન્ટ પોતે પણ હોમ આઇસોલેશનમાં રહી શકે છે, અને આપણી પાસે પણ એક સગવડ છે કે પેશન્ટને એવી સગવડ ઘરે ના હોય તો આપણે હોસ્પિટલમાં રાખી શકીએ છીએ. વધારાની આંખે આપણી પાસે બીજા 3 વોર્ડ છે, 200 બેડ સુધી આપણે તાત્કાલિક જરૂર પડે તો પણ આપણે પહોંચી શકીએ છીએ. અત્યારે જે છે એ સામાન્ય શરદી ઉધરસના જ લક્ષણો છે, વધારાના કોઈ લક્ષણો જોવા મળે નથી. જે સિઝનલ ફ્લૂ કહી શકાય, તો સિઝનલ ફ્લૂ ટાઈપના લક્ષણો અત્યારે આવે છે. લોકોને ખાસ કે અત્યારે એક જ્યારે ચેપી વાયરસ આવ્યો છે તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. કોરોના અત્યારે હવે આપણા માટે કંઈ નવું નથી, પણ સામાન્ય રીતે જ્યારે પણ તમને શરદી ઉધરસ થાય તો ઘરે રહો, ઘરમાં આઇસોલેશનમાં રહો, કે જેથી ઘરના અથવા તો બીજા કોઈ લોકોને તમારો ચેપ ન લાગે અને આસાનીથી આપણે આમાંથી બહાર નીકળી જઈએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.